તો આખરે કેવી રીતે કરાઈ હત્યા? મધરાત્રે 2 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો। અજાણ્યા શખ્સે 2 ગોળી મારી અને હત્યા કરી છે। શખ્સે એક ગોળી આંખના ભાગે મારી તો બીજી ગોળી છાતીના ભાગે મારતા હત્યા થઈ। માળિયા નજીક ટ્રેનમાંથી જયંતિ ભાનુશાળીનો મૃતદેહ મળી આવ્યો। ટ્રેનના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં હત્યા કરવામાં આવી છે। સયાજીનગરી એક્સપ્રેસમાં આ બનાવ બન્યો। અજાણ્યો શખ્સ ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયો। ટ્રેનને માળિયા મિયાણા સ્ટેશને રોકવામાં આવી। ટ્રેનને 2 કલાક સુધી માળિયા સ્ટેશન પર રોકી રખાઈ। ભુજથી અમદાવાદ જતા હતા જયંતિ ભાનુશાળી। મૃતકના પરિવારજનોને બનાવની ત્યારબાદ જાણ કરવામાં આવી હતી। જયંતિ ભાનુશાળીના મૃતદેહને અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। ત્યાં વિડીયોગ્રાફી સાથે પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે। અમદાવાદ સિવિલથી અમારા સંવાદદાતા અતુલ તિવારી જોડાઈ ગયા છે। તેઓ સાથે સીધા વાત કરીએ છીએ। અતુલ, જે પ્રકારે થોડીવાર પહેલા જ મૃતદેહ પહોંચ્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે, ત્યાંનો માહોલ થોડીવાર પહેલા એ હતો કે પેનલ વિડીયોગ્રાફી સાથે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલ ત્યાં કોણ કોણ પહોંચ્યું છે અને પેનલ પોસ્ટમોર્ટમની જે પ્રક્રિયા છે કેટલા સમય સુધીમાં પૂર્ણ થશે? जी संजीवनी, आपने जणावी दऊं, हालમાં पीएम જ્યાં શરૂ થવાનો છે, હાલમાં હજી 24 કલાકની ટીમ તે ખાતે ઉપસ્થિત છે। મારી પાછળના જે દ્રશ્યો છે એ પોસ્ટમોર્ટમ રૂમની બહારના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો જે અહીંયા લગભગ 15 થી 20 લોકો ઉપસ્થિત છે તે જયંતિ ભાનુશાળીના પરિવારજનો જ છે। આ જે બોડી છે લગભગ અડધો કલાક પહેલા અહીંયા પોસ્ટમોર્ટમ માટે લાવી દેવાઈ છે। ત્યારે પીએમ પેનલ થવાનું છે જેમાં 4 થી 5 ડોક્ટરોનો સમાવેશ થાય છે। એફએસએલની ટીમ પણ તેમાં રહેશે। એટલે જે પીએમ રિપોર્ટ આવશે તે ખૂબ જ જરૂરી આ તપાસ માટે બની રહેશે। સાથે જો વાત કરવામાં આવે તો એસપી જે છે સાથે ડીસીપી જેવા ઉચ્ચ અધિકારીઓ પણ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે થોડી સમય પહેલા આવી ચૂક્યા હતા। સાથે જ એસીપી પણ અહીંયાના ઉપસ્થિત છે। અહીંયા ત્યારે હાલમાં જે આજે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં જયંતિ ભાનુશાળીને જ્યારે 2 ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે જ્યારે હત્યા થઈ તે પહેલાં તેમને કશું ખવડાવવામાં આવ્યું હતું કે કેમ તેમની જોડે કોઈ ધક્કામુક્કી થઈ હતી કે કેમ, તેવું તેવા જે રિપોર્ટ છે તે રિપોર્ટ દ્વારા માહિતી મળશે અને ત્યારબાદ ખબર પડશે કે જે 2 ગોળી મારી હતી તેની પહેલાં તેમને કોઈ ધક્કામુક્કી થઈ હતી કે નહીં। જી સંજીવની, કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ જે લોકો નજીકના ત્યાં આવ્યા છે તેમની સાથે કોઈ વાતચીત કરવી શક્ય છે ખરી આપણી? જી હું આપને વાતચીત કરવાનો પ્રયાસ કરીશ કે જેઓ આવ્યા છે જે રીતે તેમના જે પરિવારજનો છે તેમનાથી વાત કરવાનો પ્રયાસ કરીશ। જી, જે પીએમ અત્યારે હાલમાં ચાલુ થયો છે, બોડી જે છે અહીંયા જ રાખવામાં આવશે કે ત્યારબાદ ઘરે લઈ જવામાં આવશે? એ અત્યારે અમને નથી ખબર ભાઈ। હવે એ એમના જે અમિતભાઈ એમને ખબર હશે બધી। જે તેમના જે સગા છે નજીકના છે તેમનાથી બી વાત કરવાનો પ્રયાસ કરીશું। આજે જે બોડી છે તે અહીંયા જ રાખવામાં આવશે કે ઘરે લઈ જવાની વાત છે? અહીંયા જ રાખવામાં આવશે। ઓકે, ક્યારે ઘરે લઈ જવાશે? સવારે 10 વાગે અંતિમ યાત્રા એમના નિવાસ સ્થાનેથી જ છે। તો જે રીતે તેમના જે પરિવારજનો છે તેમનું પણ કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જે મૃતદેહ હશે તે અહીંયા જ જે કોલ્ડ સ્ટોરેજ છે તે ખાતે જ રાખવામાં આવશે। ત્યારબાદ આવતીકાલે જે મૃતદેહ છે તેને લઈ જવાશે અને ત્યારબાદ અંતિમ વિધિ કરવામાં આવશે। જી સંજીવ, બિલકુલ અપડેટ્સ મેળવતા રહેશું। અતુલ, માહિતી માટે તેમનો આભાર। તો તેમના નજીકના સગા સંબંધીઓ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે હાજર છે। વિડીયોગ્રાફી પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ આજે કોલ્ડ સ્ટોરેજમાં ડેથ બોડી રાખવામાં આવશે। આવતીકાલે સવારમાં તેમના નિવાસસ્થાને લઈ જઈને 10 વાગે અંતિમ ક્રિયા કરવામાં આવશે। ત્યારે શું છે હત્યા પાછળનું ખરું કારણ? કોણ છે હત્યા પાછળનો મુખ્ય ચહેરો? સવાલો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે, કારણ કે વિવાદોએ આ જયંતિ ભાનુશાળીનો ભોગ લીધો છે। ત્યારે શું રાજકીય અદાવતમાં હત્યા કરવામાં આવી છે? શું રાજકીય વિવાદોએ આ જયંતિ ભાનુશાળીનો ભોગ લીધો છે? શું દુષ્કર્મ વિવાદનું હત્યા પાછળ કોઈ કનેક્શન છે કે કેમ? કે પછી અંગત અદાવતમાં તેઓનો જીવ ગયો છે? શું વ્યાવસાયિક કોઈ હરીફોએ જીવ લીધો છે કે કેમ? સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે। તપાસ પોલીસ ઝીણવટભરી ચલાવી રહી છે।
તો આ તમામ સવાલમાં સવાલ એ પણ ઊભા થઈ રહ્યા છે કે આખરે કેવી રીતે થઈ ટ્રેનની અંદર હત્યા? હત્યારો હથિયાર સાથે અંદર કઈ રીતે પ્રવેશી શક્યો? શું એસી કોચમાં ફાયરિંગનો અવાજ કોઈએ ન સાંભળ્યો? હત્યા થઈ તે હથિયારમાં સાયલેન્સર હતું કે કેમ? એસી કોચમાંથી ક્યાં અલોપ થઈ ગયો હત્યારો?